દીપે જોરાળી ત્રિશૂળ વાળી પ્રચંડ ભુજાળી દયાળી માળી માયાળી ભાળી પ્રખ્યાત લીલા તરવર ગિરનર તાતણિયા તીર શોભા ચંડી છે ભાવ ભૂપતિએ તણાવ્યા છે તાતણિયા ધર્મધામ અનેક માનતા આવે દુઃખ દીપ થાવે અતિ સંતતિ સંપત્તિ પાવે વાતે દુઃખ મહારોગ હોય તો એ બધું ઝપાટામાં મટી જ આવે દીદારથી હટી જ આવે બાળી શક્તિ રહેતી ભૂપ આતાભાઈ તણી છાંય યુદ્ધમય જે તપાવતી થાપા થપાવતી જરૂરાત થાનકે થવા હરદાન કહે કીર્તિમાં ભરોસો છે ભાવેણાના ભૂપતિના આપે લાભીએ રાજકાજમાં અપા શ્રી કૃષ્ણ મહારાજ તળી ભેડે રહે ખમા ખમા મુખે માતા ખોડિયાર હે મામડિયાની ખોડિયાર ગામડાનો ચારણ માતાજીને પ્રાર્થના કરે છે હે 9 લાખ રૂપિયાળી હે માં ભેળિયા વાળી માં આવલ જોગલ તોગલ બીજબાઈ હોલબાઈ સાસાય અને આજ દાનબાઈ પગ ખોડવાણો અને મારી થઈ ખોડિયા સૌથી નાના ગણે મામડિયાના વાંજિયા મેણા ભાંગ્યા આ ધરતીની માથે ભગવતી અનેક લીલાઓ રોઈ શાળાના નિહેડામાં કંકુના પગલે માં પધારી પછી તો વીર મેરખિયાને સર્પદંશ થયો એને હજીવન કર્યો માએ એવા પૂર્ણ પરચાની વાતો ઠેર ઠેર ગામડે ગામડે બધે પોગી ગયેલી પછી માનો મેરા મળી રોઈ શાળાના નેહડે દર્શન કરવા હલકે સાહેબ માવડિયા ચારણને ઘેરે જોગમાયા અવતરી પવિત્ર ચારણ માં ખોડિયાર લીલા કરે છે રોઈ શાળાના નેહડામાં આ કળિયુગમાં માં ખોડિયારના પરચા અપાર છે બસ માનો ભાવથી એક દીવાની માનતા કરો ભાવ રાખો વિશ્વાસ રાખો તો ખોડિયાર પૂરું કરે જેણે જે માએ જાહલની લાજ બચાવી દરિયામાં કેળા પાડ્યા નવગણને ભાલે બેઠી મામડિયાની ખોડિયાર 9 લાખ લોબડિયાળી ધાબળિયાળી ભેળિયા કળિયુગમાં હાજર કહેવાનું માં એને કેવી કેવી લીલાઓ કરી રોઈ શાળાના નિયંત્રણ માનું બસ પણ બીજું પછી તો માં એવી લીલા કરે છે કેવી લીલા કરી એકવાર માએ એ રોઈ શાળાના નેહડામાં હવારના પ્રૌઢ થવાની તૈયારીઓ હોય છે અને માં આઈમાં કાંઈ તાણ વાસી દેમાં ગાવુંના પરોવાણા એટલે વળિયાય વળી બેન મોટી બેન આવળમાં એને વિચાર કર્યો કે હાલો ને આજ સાસુ આપણે બધી બહેનોથી ફેરવી નાખીએ એમ થયું અમે બધી બહેનોથી આજ માં કામમાં છે પણ આ તો વતન સીધા આવડો હા એવી જોગમાં જેને ભેળિયાની એક ગાંઠ વાળી અને સૂરજને થંભાવી દીધો ભરાય ને ડગલો ભાં ઈ જોગમાયા આવડમાં કામ કરે આવડમાં અને જસ મળે ખોડિયાર માને એવા આશીર્વાદ હતા આવડમાં હાથે બહેનોને હાથ કરે છે કે બેના જોગળ તોગળ બીજબાઈ હોલબાઈ સાસા એ જાનબાઈ એ ખોડી આયલા આવે છે હો માં ખોડિયાર આ જાનબાઈ મેં કીધું ને પગ ખોડ વાળો એટલે માં થઈ ખોડિયાર જુદા જુદા નામ માળી તારા જાનબાઈ બાપા માતાજી આવ્યા પણ હાથમાં નાગણીઓના નેત્રા લીધેલા હો કે આજમાં થાયું ફેરવી છે આપણી માને આજ બહુ કામ છે હા બેન મેં સાંભળ્યો પણ આ નેત્રા તો નાગણીઓના કરીએ પણ આવળ માં કે હાસું ભણી બેન આ જો આ નેત્રા મારા હાથમાં છે બધી બહેનોએ નાગણીઓના નેત્રા કર્યા હો મામડિયા ચારણને ખબર એટલી જ હતી કે મને નારાયણનું વરદાન એના વરદાનથી આવ્યા છે દીકરા મારો મેરખિયો આ દીકરીઓ પણ આ તો ચારણ હોય એ બોલે એને વિશ્વાસ નથી બેહતો આ જોગણીઓ આવું કરે કેવું નાગણીઓના નેત્રા કરી
અને એમ કહેવાય છે કે બાંધ્યા એ વલોણો બાપામાં એ મહિના માઠ હાથે બેનું એ નાગણીઓના નેત્રા કરીને એ વલોણા હાજરા છે પણ એ ઘોઘવાટા થાય બાપા. હા 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 જાણે આમાં મેઘાડંબર ગામ જાય સાહેબ. આ તો મામડિયાની ખોડિયા વલોણે છે સાચું. નાગણીના મોઢામાંથી લોહીના છેવડાવું જે ફૂટે છે આમ એકાબીજાને ભીંટ લાગે ને આમ એટલે લોહીના એમ કહેવાય છે કે રક્તના એ બધા માઠમાં ઉતરે છે એ ગોળીમાં. આ માં લીલા કરે છે. આવું આવું માનવામાં ન આવે પણ વાત સત્ય હકીકત છે. એ જ વખતે બને છે એવું છે એવા ટાણે વડાનગરનો શેઠ વાણિયો પાડારચા પોતે ઉઘરાણી કરવા નીકળેલો ઘોડો લઈ બગડતા બગડતા ઘોડો નીકળ્યું તો બેહડા પાસેથી પણ આ દ્રશ્ય જોઈ ગયો એટલે ઉભો રહી ગયો, ખમખમી ગયો, આખો થાર 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 ધ્રુજવા ગયો. હોય બાપડિયા આમાં તો બળી જાય. આ તો આ મામડિયા તારણની નીકળ્યું છે, કઈ ચળીતર છે, આ કઈ ડાકડ છે. આવા વેણ મોઢામાંથી નીકળી ગયા હો પણ જેને જે નાને લઈને આઈને આ તો માં છે, આ તો અગ્નિ છે. હા તો સમજાય નહીં. તો જો પૂર્વનો પ્રતાપ હોય ને જો સમજાય જાય ને તો પછી ન્યાલ થઈ જાય. વાણિયો મનમાં વિચાર કરે છે હોય બાપડી આ છોકરીઓ કામણી ગાડી લાગે છે વાણિયાની જાત. ઘી તો મારી દુકાને જ વેચવા આવે છે. એકલો એકલો મનમાં વિચાર કરે છે આમ જોઈ આવું ઘી હા મારી દુકાને આવે જો ઘી વેચે ને એમાં હું ઉઘરાણી જાઉં છું, મારી હાજરી નથી. આ હમણાં પોકશે. આવું ઘી માણા ખાય તો મળી જાય હોય બાપડી આ મળી જવાય આમાં. હારા 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 આજે ઉઘરાણીએ નથી જવું. માણ્યો બી ગયો ભાગ્યો હવાળું વરાણ બહુ કરી ભાડે કરી આવી ગયો પોતાને કરી. અને આ તો માં જગદંબા સાસુ ઓળવીને એમ કહેવાય છે પછી તો મહિના એમ કહેવાય છે માઠ ભીડા ઘીના હો ઘડા બાપા પિતાબી જો કેવી જોગમાં આવું લીલા કરા. હાથે બહેનોએ મહિના માઠ વાંચી લીધા હોય ઘડા. હાલ્યા મારી રે મહિલા વેચવા હાલ્યા થોડા હોટલમાં હાલ્યા મહિલા વેચવા વડાનગર વાટમાં વાણીલાના હાટમાં હોય. હાથે બેનું મહિના માથ લઈને પગલા ભરે છે વડાનગર શહેર તરફ. ધીરે ધીરે માથે આવવાની તૈયારીઓ થવા મળી છે. શેઠની દુકાને હાથે જોગમાં હું આવીને મહિના માઠ મૂકે છે. આ આવળમાં કહે છે કે લ્યો શેઠ જો આ ઘી જોખી લ્યો કેટલા કાવડી આવશે. પછી આ ભેહુના ખાણ ગાઉના ખાણ આ બધું હટાણું બધું કરવું છે. આ લ્યો ઝટ જોખી લ્યો. પણ વાણિયો ખીલો થઈ ગયો કારણ કે બધું જોયું હતું ને. આવી પછી દુકાન સંભાળી લીધી બેહી ગયો પોતે. મૂકો છોકરીઓ ઘી હેઠું મૂકો એમ ન લેવાય અને તાવવું પડે પાછું ફરી વાર. આમાં કાંઈક બેલસેલ છે, આમાં કલર બીજો છે, આમાં કાંઈ સમજી શકતો નથી. ઓ સમજણ જીવનમાંથી જાય પછી જોયા જેવી થાય. પણ આ શક્તિ કેવું કરે છે કોઈ ન કરે એ ભગવતી કરે. આ તો મામડિયાની ખોડિયાર ને ખરાની ખોડિયાર હો શેઠ. અમે ચારે નથી અમારી માથે વિશ્વાસ નથી આવતો. કેમ શું કહો છો કે નહીં આ ઘીને હવે પાછું તાવવું પડે. અરે શેઠ તાવ્યું છે તો કે પાછું તાવવું તો જ લઉં ને કે નથી લેવું જાઓ પાછો લઈ જાઓ. માહોલમાં પામી ગયા. ભલે શેઠ કાંઈ વાંધો નહીં ઘીને તાવવું પાછું. હા લાવ્યો વાસણ મોટું બકડ્યું આજો આની અંદર નાખો. નહીં એમાં નહીં શેઠ ઉભો રહે. વળી આવડમાં એ ધાબળી આમ કામ ભેળ્યો બાપા. હાથે બેનું ચેડા પકડો બીજું બેનું એ ધાબળી એ હાથે બેનું એના શેડા પકડી રાખ્યા. પછી આવડમાં એ કીધું કે શેઠ હવે તમારા હાથે આમાં ઘીના ઘડા ઠલવો. આમાં ઘી જાય
આમાં નાખો પેલા, હું કહું એમ કરો. વાણીએ એમ કહેવાય છે કે એ બધું એક પછી એક કઢાઈની મેલ પર ઠેલવા. એટલે કીધું કે શેઠ હવે ની હેઠે અગ્નિ પ્રગટાવીને એમાં આગ પ્રગટાવો, અગ્નિ પ્રગટાવો. ઘી તવાઈ જાય. શેઠને એમ છું વિશ્વાસ હજી નથી બેહતો, પણ જો મેં ન કીધું વિશ્વાસ બેહી જાય તો પાર પામી જાય. 7 અવતારની 71 અવતાર તરી જાય. જેને માં મળે પછી તો ક્યાં બીજી વાત. વાણીઓ તાપ કરે છે ધાબળીની હેઠે, અને હાર 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 અગ્નિની જ્વાળો મળી નીકળવા ચારે કોરથી બેનું ધાબળીઓ પતલી છે, એમાં ઘી મળ્યું ઉખાવા મારવા. એક ટીપુય ઘી ધાબળી માંથી હેઠે પડતું નથી બાપા. વાણીઓ તો લાકડી પડે એમ આયમાના પગમાં પડી ગયો કે હે માં મને માફ કરી દે, હે માં મને માફ કરી દે, હે માં મને માફ કરી દે. હું વાણીઓ નગર છે થઈને બોલ્યો મારી મારી અપરાધ, મારી માં તમે તો માં છો, તમે તો છોડું કછોડું થાય. મારી વાણિયાની રાત બહુ થાય ને મારી, મેં તમારો અપરાધ કીધો, હું તમને ઓળખી ન છું. હા હા પણ આ તો માં છે, માફ કરી દેવાય એને માં કહેવાય. ભલે છે પણ હવે કોઈની ઉપર વ્યાયામ કરશો માં, એમાં તારણ ઉપર તો કોઈ જી નહીં હો, કોઈને દુભવશો માં. ધંધો કરજો પણ હારે ધર્મ રાખજો, જાઓ તમારું ભલું થઈ જાય. માં ખોડિયારે માફ કરી દીધું. આવી મામડિયાની ખોડિયાર જેને ધાબળીઓમાં ઘી આવ્યા અને મામડીઓ તારને બધો પામી ગયા. તમારે ઘરે કોઈ ભૂગમાયો અવતરી છે બાપા. રોહિશાળાના નેહડાની માલપા આય લીલા કરે છે હાથે બેનો અને ખોડિયારમાં કામ કરે વળી આય આવડમાં અને 10 આપે ખોડિયારમાં બેન. પગ ખોડવાનો હતો ને એ બેન ને કહેતા આવડમાં બેન અમારું તો એક એક ઠેકાણું હોય છે, પણ તારા તો ધરે ધરે ઠેકાણા હોય છે. એમ આવડ ખોડલમાં આવડમાં અત્યારે રોહિશાળા બેઠા છે, ખોડિયારમાં ધામે ધામ ગામે ગામ ધરે ધરે બેઠા છે. એમ સાંસાઈમાં હોલબાઈમાં આવડ જોગળ તોગળમાં બીજબાઈમાં હોલબાઈમાં બધે બહેનોના એક એક મંદિર છે ધામે ધામ. પણ ખોડિયારના તો ધરે ધરે એ ખમા નિદાળી ખોડિયાર મા મામડિયાની ખોડિયાર. રીધે તો રાજ આપી દઈ મારા બાપ આવી મામડિયાની ખોડિયાર. અત્યારે આવા કળયુગમાં હાજરા હજોર પૂંજાય છે બાપા. આ મા ખોડિયારે કઈકના વાંજ્યા મેણા ભાંગી અને આમ તો દૂધના ફીણ જેવા દીકરા દીધા છે. પછી કળધરાની ખોડિયાર હોય કે રાજપરાની ખોડિયાર હોય કે માટેલ ધરાવાળી ખોડિયાર હોય કે નાગ ધણીબા વાળી ખોડિયાર હોય ને ધરે ધરે ડુંગરે ડુંગરે નામ તમે જુઓ તો ઘંટિયાળમાં બેઠી છે બગીચરાની પાસે ઝાલરવાળી ખોડિયાર. એના પાણાની માઇલ પર આમ તો આમ કરીને આમ વગાડી તો હાલના સંજોગમાં ઝાલર જેવો ધણનાટી બોલે. ઝાલરવાળી ખોડિયાર કહેવાય, ક્યાંય ધરાવાળી ખોડિયાર કહેવાય. બાપા ખોડિયારમાંના ફરતા હાજરા હાજુર છે એટલે ખોડલને સમરતા આપે રીધી સીધીને રાજ જાવા નો દે ધોગણી મારી લાખું વાટેલા. બાપા આવી તો માના ઇતિહાસની ઘણી વાતો છે, કઈક જગદંબાની પ્રાર્થનાઓ છે, એના જીવન ચરિત્રો છે, સુરવીરોની વાતો છે, મા ભગવતીના દર્શનની વાતો છે. આપ હું વિનંતી કરું છું આપ સૌ એને સાંભળો છો. અને હું શ્રી મેલડી કૃપા ચેનલમાં અમારે રમણીકભાઈ ચારોલિયા એ આવી વાતો કે બાપા આમાં કરો એટલે તો તમે એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મને પણ ઘણા એવા સમાચાર આવે છે, કોમેન્ટ કરે છે કે બાપા તમે અમારા કોહિનૂર હીરો છો. હવે તો હું પૂરું બોલી નથી શકતો, છતાંય તમે મને સાંભળો છો. હું તમારો ઋણી છું અને શ્રી મેલડી કૃપામાં અનેક ભગવતીની તમે ન સાંભળ્યું એવી વાતો લઈને આવું છું મા ભગવતીના દર્શનની. તો આપ એને સાંભળજો. હું શાંતિ વાટેલિયા આપનો ઋણી છું. બસ તમે બધા છો, હા જગતના માણસો, આ દુનિયાના મિત્રો, આ જે બધા તમે મારા હગાવાલા કહેવાઓ
તમે છો તો અમે છીએ. તો આવી ઐતિહાસિક વાતો હું શ્રી મેરડી કૃપા ચેનલ ને ભાઈ શ્રી રમણીકભાઈ સારોલિયા દ્વારા અવનવી વાતો આપની પાસે લઈને આવીશ. મને કાંઈક કહેજો, હજી તમારે હું સાંભળવું છું તો મને કાંઈક ખબર પડે, હું કઈ વાત લઈને તમારી પાસે આવું. બધાને જય માતાજી, જય હો મેરડીમાં, જય ખોડિયાર.